ગુડ મોર્નિંગ, નમસ્કાર. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકી કોર્ટે વોટ્સએપમાં સ્પાયવેરની હેકિંગ બદલ ઇઝરાયલની કંપની NSO ગ્રુપને જવાબદાર ગણાવી છે. ભારતીયો સહિત 1400ની જાસૂસી સામે આવ્યું છે. પેગાસસની કંપની આમાં દોષિત છે. લખનૌની બેંકમાં ગેસ કટરથી લોકર કાપીને કરોડો રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. પેનલ્ટી વગર રિટર્ન અપડેટ કરવાની છેલ્લી તક છે. AIS સાથે મિસમેચ દૂર કરી નવું રિટર્ન ફાઇલ કરી કરદાતાઓ વેરો જમા કરાવી દે. ભારત સામે વેસ્ટ ઇન્ડિઝની વિમેન સ્ક્વોડ ઘૂંટણીએ પડી 211 રને કારમી હાર. વડોદરાના કોર્પોરેટ અને વોટર હાર્વેસ્ટિંગ માટે ₹10 કરોડની ગ્રાન્ટ ફાળવવાનું સૂચન કરવામાં આવ્યું છે. ગઈકાલે નમો કાર્યાલયના શુભ ઉદ્ઘાટન પ્રસંગે CR પાટીલ વડોદરા શહેરમાં ઉપસ્થિત રહ્યા હતા. અલ્લુ અર્જુનના ઘર પર દેખાવો તોડફોડ. ઉસ્માનિયા યુનિવર્સિટીના 8 લોકોની અટકાયત કરવામાં આવી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતના 4 યાદગાર ટેસ્ટ વિજય. અમેરિકાએ નેવીએ રાતા સમુદ્ર પર પોતાના જ 2 વિમાન તોડી પાડ્યા છે. જેતપુરના કેમિકલયુક્ત પાણી દરિયામાં નાખવા સામે ગુજરાતભરના દરિયાકાંઠાના ગામો 26મીએ બંધ પાડી વિરોધ નોંધાવવામાં આવશે. રિક્ષામાં મહિલા મુસાફરની સોનાની ચેન ચોરી લેતી ટોળકીના 4 ઇસમો ઝડપાયા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ઉત્તરાયણ આવી રહી છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અલગ અલગ જગ્યા પર વેચાય છે. પાણીગેટમાં જીવલેણ ચાઇનીઝ દોરી. આ દોરી 3 લાખ રૂપિયાની રીલ ઝડપાઈ છે. 2 મહિલા સહિત 3 જબ્બે. ચાલુ મોપેડ પર ચાલકને હાર્ટ એટેક આવતા અકસ્માત સર્જાયો છે. હોસ્પિટલ પહોંચતા પૂર્વે જ મૃત્યુ નિપજ્યું છે. જમ્મુ કાશ્મીરમાં 10,000 રોહિંગ્યાનો ગેરકાયદેસર વસવાટ. NGO સામે તપાસ. 5 પ્રશ્નો દરેક ઉદ્યોગ સાહસિકે તેના વ્યવસાયને બદલવા માટે પૂછવા જોઈએ. વાઘોડિયાના જરોદ નજીક લક્ઝરી બસ ખાડામાં ઉતરી પડી છે. 14 જેટલા લોકો ઘાયલ થયા છે. ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં દેશ રાજ્યના ઇતિહાસ વારસાના 49 ગુણના પ્રશ્ન પૂછાયા છે. બાળ વિવાહ સામે દીકરીઓ જંગે ચડી. સગાઈ તોડી 13 ગામની 550 છોકરીઓ ફૂટબોલર બની છે. બરફમાં બદલાયું ઝરણું. બદ્રીનાથ ધામમાં પહાડથી પડતા જ ઉર્વશીની ધારા જામી ગઈ. અહીંયાના દ્રશ્યો મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ચીને લદ્દાખ પાસે સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ મુબારક અલ કબીર એનાયત કરાયું છે. મહિલાને રિક્ષામાં બેસાડ્યા બાદ સોનાની ચેન સરકાવી લેનાર ટોળકી ઝડપાઈ છે. વિરોધીઓ પર વાર કરવા માટે આજે તમને કાર્યાલય મળ્યું છે. CR પાટીલ જેઓ પ્રદેશ અધ્યક્ષ છે અને મંત્રી પણ છે કેન્દ્ર સરકારના, તેઓ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. રણોલીમાંથી દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે રીડો આરોપી ઝડપાયો છે. ગાઝામાં ઇઝરાયલના હુમલામાં 20ના મૃત્યુ નિપજ્યા છે. કાશ્મીરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોનો શંકાસ્પદ સભ્યની બંગાળમાં ધરપકડ કરવામાં આવી છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. દુનિયાની 5મી મોટી ઇકોનોમી, 3જું મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, ભારતનો બીજો મોબાઈલ નિર્માતા દેશ, નંબર 1 ફિનટેક ઇકોસિસ્ટમ. ભવિષ્યનું ભારત દુનિયાના વિકાસનું હબ છે. મોદીજી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. ભારત વેસ્ટ ઇન્ડિઝ વુમેન ક્રિકેટ મેચ 10,000થી વધુ પ્રેક્ષકોએ નિહાળી છે. કોટંબી સ્ટેડિયમ. BCA દ્વારા બનાવવામાં આવેલું કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત વુમેન્સ ટીમ જીતી છે. પીડિતાને મળવા નેતાઓની લાઈન લાગી છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ બાદ બપોરે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પર દોડી આવ્યા છે. મમતા કુલકર્ણીએ કહ્યું માત્ર વિકી ગોસ્વામીના સંપર્કમાં હતી. 25 વર્ષ પછી મુંબઈ પરત ફરી. મારે ડ્રગ સાથે કોઈ જ લેવા દેવા નથી. જળશક્તિ મંત્રીનો નવો મંત્ર જલ હૈ તો કલ હૈ. 2 વિદેશી વિદ્યાર્થીનીઓની બ્રોકરની ઓફિસમાં ચોરી. કુખ્યાત ગુનેગાર કબીરસિંહ પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપાયો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતે BCAના નવા સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવી જીતના શ્રી ગણેશ કર્યા છે. લોકસભામાં કોંગ્રેસે કરેલું વર્તન તેમની માનસિકતા બતાવે છે. CR પાટીલ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. ઉત્તર ભારતમાં ઠંડીના ચમકારામાં વધારો. ધુમ્મસને કારણે લોકોની મુશ્કેલીઓ પણ વધી છે. અંક જ્યોતિષ મુજબ 2025નું વર્ષ દેશ માટે સમૃદ્ધિકારક નીવડશે. 2025માં હવે ટૂંક જ સમયમાં આપણે ગણતરીના દિવસોમાં એન્ટ્રી મારીશું. ગરીબોની ગરીમાં
સન્માન એ મહત્વના છે. મોદીજી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત અને કુવૈત વચ્ચેના સંબંધ સભ્યતા અને સમુદ્ર અને સ્નેહનો છે. નરેન્દ્ર મોદીજી તરફથી એક નિવેદન સામે આવ્યું છે. લોકોને બળજબરીથી ગાયબ કરવામાં ભારત સામેલ છે, બાંગ્લાદેશના આરોપ. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે ધોધમાર વરસાદ ખાબકવા આગાહી કરાઈ છે. પતિ પત્નીના ઝઘડામાં ધીંગાણું, 2 લોકોના મોત, જેમાં 13 ઘાયલ થયા છે. ભાવનગર ડિવિઝનના રેલવે લોકો પાયલટે એક સિંહણને ટ્રેનની અડફેટે આવતા બચાવી છે. કેન્દ્રીય મંત્રી નિર્મુબેન બામણિયા સાથે રાખીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રજૂઆત કરવામાં આવી છે. રાનકુવામાં શાળાના ગણિત પ્રેમી શિક્ષકો અને બાળકો રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવી રહ્યા છે. માતા પિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, હર્ષ સંઘવી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. 5 મિનિટ પહેલા અશ્વિનની નિવૃત્તિ વિશે ખબર પડી હતી, રવિન્દ્ર જાડેજા કહી રહ્યા છે.